નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. હેલ્ધી લાઈફમાં રોજ અલગ અલગ મુદ્દાઓ પર આપણે વાતચીત કરતા હોઈએ છીએ, રોજ અલગ અલગ ડોક્ટર સાથે માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ. આજે પણ એક સ્પેશિયલ સબ્જેક્ટ સાથે અમે આવ્યા છીએ. અત્યારે સિઝનલ બીમારીનો રાફડો ફાટ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, સામાન્ય તાવ, શરદી, ખાંસી એ સિઝનલ બીમારી અત્યારે ઘરે ઘરે જોવા મળતી હોય છે. એવામાં સૌથી મોટું જોખમ જો કોઈ તાવ સાથે જોડાયેલું હોય તો તે છે ડેન્ગ્યુનો તાવ. જી હા, આજે આપણે ડેન્ગ્યુ અને સિવિયર ડેન્ગ્યુ વિશે વાત કરવાના છે. તો શું છે તેના લક્ષણો, કઈ રીતે તેની ટ્રીટમેન્ટ થાય છે, ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું જોઈએ, આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં છે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અમિત પ્રજાપતિ. સ્વાગત તેઓનું કરીએ અને આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સર, સ્વાગત આપનું. સર, સૌથી પહેલાં તો અત્યારે જે રીતે મેં કહ્યું કે સામાન્ય તાવ અને ડેન્ગ્યુનો તાવ આ બંનેમાં કંઈક ને કંઈક તફાવત જોડાયેલો છે. જાણવું એ છે કે સિઝનલ બીમારીમાં સૌથી મોટું જોખમ જે કોઈ રોગનું છે તો તે છે ડેન્ગ્યુનો તાવ. તો ડેન્ગ્યુ એટલે શું અને આ બંને તાવમાં શું તફાવત છે? આપણે ડેન્ગ્યુની વાત કરીએ તો ડેન્ગ્યુ એક વાયરલ ફીવર છે. જેમ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન અને ફંગલ ઇન્ફેક્શન 3 ટાઈપના ઇન્ફેક્શન હોય તો એમાં જે આ ડેન્ગ્યુ છે એ ડેન્ગ્યુ એક વાયરલ ઇન્ફેક્શન છે. એક એડિસ ઇજિપ્તી કરીને જે મોસ્કીટો છે એના બાઇટથી એ વાયરસ હ્યુમનથી મોસ્કીટો અને મોસ્કીટોથી ફરીથી બીજા હ્યુમનમાં ટ્રાન્સફર થાય છે. એટલે આ રીતની એક સાયકલથી ડેન્ગ્યુ વાયરલ ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. સર, ડેન્ગ્યુના પણ સ્ટેજીસ હોય છે? ડેન્ગ્યુના જે બીમારી છે એના પણ સ્ટેજીસ હોય છે, એના પ્રકાર હોય છે? એટલે ડેન્ગ્યુ જોવા જઈએ તો પહેલાં જ્યારે બાઇટ કરે ઇનિશિયલ જે પીરિયડ હોય ત્યારે શરૂઆતમાં ખાલી ફીવર આવે પેશન્ટને, તો એને ડેન્ગ્યુ ફીવર ફર્સ્ટ સ્ટેજ કહેવાય. જો એ અનટ્રીટેડ રહે અથવા જો વધારે વાયરલ લોડ હોય અને ઇન્ફેક્શન વધારે સ્પ્રેડ કરે બોડીમાં તો એના પછીનું જે નેક્સ્ટ સ્ટેજ આવે એને સિવિયર ડેન્ગ્યુ. સિવિયર ડેન્ગ્યુમાં બી 2 ટાઈપ છે. એટલે પહેલો જે વસ્તુ છે એમાં ડેન્ગ્યુ હેમરેજિક ફીવર થાય. ડેન્ગ્યુ હેમરેજિક ફીવર એટલે એમાં શરીરમાંથી ગમે ત્યાંથી બ્લીડિંગ થાય તો એને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કહેવાય. એમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જાય. અને એના પછી નેક્સ્ટ આવે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ. શોક એટલે બીપી, પેશન્ટનું બ્લડ પ્રેશર ઘટી જાય. બ્લડ પ્રેશર ઘટી ગયા પછી જે થાય એને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કહેવાય. એટલે ડેન્ગ્યુ ફીવર પહેલી વખત બાઇટ કર્યા પછી જે તાવ આવે એને ડેન્ગ્યુ ફીવર કહેવાય. એના પછી જો પેશન્ટમાં બ્લીડિંગ થાય તો એને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કહેવાય. અને એના પછી જો બીપી ઘટી જાય, વધારે સિવિયર કન્ડિશન થઈ જાય તો એને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કહેવાય. તો આ રીતના 3 સ્ટેજિંગ છે ડેન્ગ્યુ ફીવરનો. બિલકુલ. સર, જે રીતે આપણે જ્યારે ઘરમાં લોકોને તાવની તકલીફ હોય, ક્યારેક શરીર ગરમ થઈ જતું હોય, કળતર થતી હોય તો લોકો સામાન્ય ઘરમાં જે બેઝિક મેડિસિન પડી હોય છે એ લઈ લેતા હોય છે. પણ જ્યારે ડેન્ગ્યુની વાત કરીએ તો બોડીમાં ડેન્ગ્યુનો તાવ છે એ કઈ રીતે ખબર પડે? એના લક્ષણો શું છે? આપણે કોઈ પણ ફીવરની વાત કરીએ કે સપોઝ એકાદ દિવસ ફીવર આવે છે અને તમે તમારી જાતે મેડિસિન લો છો, દેટ ઇઝ ઓકે. બટ સપોઝ એક દિવસથી વધારે 2 થી 3 દિવસ તાવ રહે છે ચાલુ તો તમારે એને ઓબ્વિયસલી ઇન્વેસ્ટિગેટ કરવું પડે. કારણ કે દરેક વાયરસ અથવા દરેક ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ અલગ અલગ છે. એટલે ઓબ્વિયસલી એક દિવસથી વધારે ફીવર આવે અને એની સાથે કળતર થાય, બોડીમાં કળતર થાય, આંખો દુખે, શરીર તૂટે, જોઈન્ટમાં કોઈ વખત પેઇન થાય, ઉલટી, ઉબકા આ બધું આવે ત્યારે તમારે સમજવું કે ડેન્ગ્યુ હોવાની શક્યતા છે. પણ ઓબ્વિયસલી કે કોઈ જોઈને કે નરી આંખે તમે ડિફરન્શિએટ નહીં કરી શકો કે આ કયા ટાઈપનું ઇન્ફેક્શન છે. એટલે ઓબ્વિયસલી એને ઇન્વેસ્ટિગેશન કરવા પડે અને ઇન્વેસ્ટિગેશન પછી જ આપણે કહી શકીએ કે કયા ટાઈપનું ફીવર છે, કે ડેન્ગ્યુ ફીવર છે, મેલેરિયા ફીવર છે કે કોઈ સિઝનલ ફ્લૂ છે. તો એના માટે ઓબ્વિયસલી 1-2 દિવસ ફીવર આવે, તમે તમારી જાતે મેડિકેશન લો છો, પણ બીજા કે ત્રીજા દિવસે ઓબ્વિયસલી તમારા જે નજીકના ડૉક્ટર છે એમને કન્સલ્ટ કરો અને એ જે કહે છે એ પ્રમાણે ઇન્વેસ્ટિગેટ કરશો. પછી જ આપણે વી કેન ડિફરન્શિએટ કે કઈ ટાઈપનું ઇન્ફેક્શન છે. બિલકુલ. સર, થોડું વિસ્તારથી એ સમજવું છે કે તમે જે રીતે કહ્યું કે 1-2 દિવસ જો તાવ આવતો હોય તો પછી તેને આપણે ગંભીરતાથી લેવો જોઈએ. કારણ કે ડેન્ગ્યુમાં જો તમે ગંભીરતાથી નથી લેતા અને એ તાવ તમને ડેન્ગ્યુનો છે, જો સામાન્ય તાવ નથી, તો એ આગળ જતાં મોટું સ્વરૂપ તેનું ધારણ કરી શકે છે. ડેન્ગ્યુની ચકાસણી કરવા માટે ડૉક્ટર પાસે જ્યારે દર્દીઓ જતા હોય છે તો તેની ચકાસણી કઈ રીતે થતી હોય છે? એટલે ડેન્ગ્યુ જ્યારે પહેલી વખત ફીવર આવે અને અત્યારે તો આપણને ખબર છે કે અત્યારે મોન્સૂન સિઝન ચાલી રહી છે તો મોસ્ટ કોમન ઇઝ અ ડેન્ગ્યુ અને ઓલ્સો ધ મેલેરિયા. તો જ્યારે તમે ડૉક્ટર પાસે, અમારી પાસે આવો છો ત્યારે અમે બ્લડ ઇન્વેસ્ટિગેશન, એક તો પહેલાં સિમ્ટમ્સ ક્લિનિકલી જોઈએ છે. ક્લિનિકલ જોયા પછી ઇન્વેસ્ટિગેશન, બ્લડ ઇન્વેસ્ટિગેશન, સિમ્પલ બ્લડ ઇન્વેસ્ટિગેશનમાં બી અમને ડિફરન્શિએટ કરી શકીએ છીએ કે ભાઈ મેલેરિયા છે કે ડેન્ગ્યુ છે કે અધર ઇન્ફેક્શન છે. ડેન્ગ્યુ માટેનું સ્પેસિફિક ટેસ્ટ તમને કહું તો ડેન્ગ્યુ NS1 એન્ટીજન અને ડેન્ગ્યુ IgM
આ 2 ટેસ્ટ છે. જો અત્યારે એક્યુટ ઇન્ફેક્શન હોય તો તમે શરૂઆતના પીરિયડમાં જ એ પકડી શકો છો. બીજું એક છે ડેન્ગ્યુ PCR. આ ટેકનિકથી બી આઈડેન્ટિફાઈ થઈ શકે છે કે આને ડેન્ગ્યુ પોઝિટિવ છે. પણ ડેન્ગ્યુમાં એ બી સમજવું જરૂરી છે કે દરેક સ્ટેજમાં અલગ અલગ રિપોર્ટ કરવાના હોય છે. જો ઇનિશિયલ પીરિયડ 1 થી 4 દિવસમાં આવો તો ડેન્ગ્યુ NS1 એન્ટીજન પોઝિટિવ આવે, અને 4 થી 7 દિવસ થઈ જાય તો ડેન્ગ્યુ IgM પોઝિટિવ આવે. એટલા માટે જ હું કહું છું કે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કયા સ્ટેજમાં કેટલા દિવસનો ફીવર છે. દરેક ફીવરના ડેઝ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન અલગ અલગ છે. એટલા માટે જો તમે ડૉક્ટરને કન્સલ્ટ કર્યો, અર્લી કન્સલ્ટ કરો તો અર્લી ડાયગ્નોસિસ થઈ જાય અને એની ટ્રીટમેન્ટ અર્લી સ્ટાર્ટ આપણે કરી શકીએ. એટલે બાય ધ બ્લડ ઇન્વેસ્ટિગેશન તમે ઇઝીલી ડિફરન્શિએટ કરી શકીએ છીએ કે આ ડેન્ગ્યુ ફીવર છે કે કોઈ અધર ફીવર છે. બિલકુલ સર, જેમ મેલેરિયામાં અત્યારે આપણે વાત કરી કે મેલેરિયામાં પણ સાદો મેલેરિયા અને ઝેરી મેલેરિયા જેના પણ સ્ટેજ છે, એમ આપણે ડેન્ગ્યુની પણ તમે વાત કરી કે 3 સ્ટેજીસમાં ડેન્ગ્યુ થતો હોય છે, અને જેમ જેમ સ્ટેજ અપ જાય તેમ તેમ તમારે એની જોખમ પણ એનું વધતું જતું હોય છે, પ્લેટલેટ કાઉન્ટ ઘટી જવા. તો જ્યારે સારવાર ડૉક્ટર્સ કરતા હોય છે તો શું ઓનલી દવાથી આવી જતું હોય છે આ સારવાર, કે એની અલગ પદ્ધતિ છે સારવારની સ્ટેજ વાઇઝ? એટલે ડેન્ગ્યુની વાત કરીએ, મેં પહેલાં જ કીધું તમને કે ડેન્ગ્યુ વાયરલ ઇન્ફેક્શન છે. હવે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય એની ટ્રીટમેન્ટ હોતી જ નથી. બેઝિકલી એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે. ડેન્ગ્યુ ઇઝ અ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ, કે સપોઝ જેને ડેન્ગ્યુ ફીવર થાય એને 7 થી 14 દિવસમાં એની જાતે જ તાવ ઉતરી જાય અને મટી જાય. પણ ડેન્ગ્યુના સ્ટેજ વાઇઝ, કારણ કે બધા જ પેશન્ટમાં ડેન્ગ્યુનું રિસ્પોન્સ બધા જ પેશન્ટમાં અલગ અલગ આવે છે. એટલે સપોઝ કોઈ પેશન્ટને એવું થાય કે 1-2 દિવસમાં જ ડેન્ગ્યુનો ફીવર ઉતરી જાય, અમુક પેશન્ટને 7 દિવસ ચાલે, અમુક પેશન્ટને 14 દિવસ ચાલે, અને અમુક પેશન્ટ એવા હોય કે જેને 4-5 દિવસમાં બી 7 દિવસમાં ફીવર નથી ઉતર્યો તો એ સિવિયર કન્ડિશનમાં જઈ શકવાની શક્યતાઓ બહુ જ વધારે રહે છે. એટલે જ્યારે પણ ફીવર આવે તો અર્લી ટ્રીટમેન્ટ. હવે ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ તો આમાં હાઇડ્રેશન મેન્ટેન કરવાનું હોય છે, અને તાવ આવે તો પેરાસિટામોલ લેવાની હોય છે. પણ 3 થી 4 દિવસથી વધારે ફીવર ચાલે અને બહુ જ વધારે વીકનેસ હોય તો એ કન્ડિશનમાં આપણે દાખલ થવું પડે, અને પછી એની ટ્રીટમેન્ટ ડિફર થાય સ્ટેજ વાઇઝ. બિલકુલ. એટલે જ્યારે આપણે સિવિયર ડેન્ગ્યુની અત્યારે આપણે વાત કરીએ તો સિવિયર ડેન્ગ્યુની પદ્ધતિ પણ આ છે કે એમાં કોઈક અલગ ટ્રીટમેન્ટ છે? સિવિયર ડેન્ગ્યુમાં મેં તમને સેકન્ડ સ્ટેજ કીધું કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર. ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં શું થાય, પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જાય, અને નોર્મલ પ્લેટલેટ કાઉન્ટ હોય 1,50,000. હવે 1 લાખથી ઓછા અથવા 50,000થી ઓછા થઈ જાય તો એ કન્ડિશનમાં પેશન્ટ દર્દીને આપણે દાખલ જ કરવા પડે. કારણ કે શરૂઆતના પીરિયડમાં મેં તમને કીધું કે તમે ખાલી હાઇડ્રેશન મેન્ટેન કરો, 2 થી 3 લીટર પાણી દિવસનું પીવો, અને પેરાસિટામોલ, સિમ્પલ પેરાસિટામોલ લો જે તાવ આવે ત્યારે, અને 2-3 દિવસમાં જો આનાથી નથી ફરક પડતો, તાવ ચાલુ જ રહે છે, તો એ કન્ડિશનમાં આપણે દાખલ થવું પડે, અને પછી અમે એમાં ઇન્જેક્ટેબલ IV ફ્લુઇડ્સ આપવા પડે એ હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે. કારણ કે જેમ જેમ તાવ આવશે એમ બોડીની તાકાત બી ઓછી થવા માંડે. એ પેશન્ટ પોતે બી ખાવાનું બી ઓછું કરી દે, પાણી બી ઓછું લે, તો એ કન્ડિશનમાં પછી અમારે ઇન્જેક્ટેબલ IV ફ્લુઇડ્સ આપવા પડે. અને જે ડેન્ગ્યુનું જે કોમ્પ્લિકેશન થાય એ કોમ્પ્લિકેશનને પછી અમારે ટાઈમે હેન્ડલ કરવું પડે. એટલે મેં તમને કીધું કે ડેન્ગ્યુની આમ ટ્રીટમેન્ટ સપોર્ટિવ છે, પણ સપોઝ એ પેશન્ટમાં જો ફીવર આવ્યો અને પ્લેટલેટ કાઉન્ટ બહુ ઓછા થઈ ગયા, સપોઝ પ્લેટલેટ કાઉન્ટ 10,000થી ઓછા થઈ ગયા તો અમારે 12થી પ્લેટલેટ આપવા પડે. એ જ રીતે 10 થી 50,000ની વચ્ચે પ્લેટલેટ કાઉન્ટ હોય તો આપણે વેટ એન્ડ વોચ કરવાનું, અને જો બ્લીડિંગ થાય તો અમારે પ્લેટલેટ કાઉન્ટ આપવા પડે. એટલે દરેક સ્ટેજમાં, ડેન્ગ્યુના દરેક સ્ટેજમાં અલગ અલગ ટ્રીટમેન્ટ, અને એ બધી જ ટ્રીટમેન્ટ મેં તમને કીધું કે સપોર્ટિવ ટ્રીટમેન્ટ. બિલકુલ. 3 સ્ટેજની જ્યારે અત્યારે આપણે વાત કરી રહ્યા છે, ડેન્ગ્યુ ફીવર પહેલાં તો આપણે જાણવું છે, પછી થોડુંક એ પણ સમજવું છે કે હેમરેજીસ ડેન્ગ્યુની કેટલી ગંભીરતા છે અને તેમાં શું કરવું જોઈએ, અને પછી શોક ફીવર વિશે જાણવું છે. સૌથી પહેલાં તો ડેન્ગ્યુ ફીવર અને એના લક્ષણો થોડા સમજવા છે. આપણે સૌથી પહેલું સ્ટેજ વાત કરીએ કે ડેન્ગ્યુ ફીવર, કે સપોઝ કોઈ એડિસ ઇજિપ્તી મોસ્કીટો છે એને દર્દીને બાઇટ કર્યું, એના પછી 1-2 દિવસમાં 2 થી 3 દિવસમાં પેશન્ટને ફીવર સ્ટાર્ટ થાય છે. પહેલી વખત સમજો કે બીજા કે ત્રીજા દિવસે સૌથી પહેલાં ફીવર આવે છે. ફીવર આવે એની સાથે આંખોમાં કળતર થાય, શરીરમાં દુખાવો થાય, બોડી એક કરે, જે વીકનેસ, એના કારણે વીકનેસ ફીલ થાય. કોઈ વખત સાંધાઓમાં પણ દુખાવો થાય છે એના કારણે, અને ઉલટી આવે, ઉબકા આવે, આ બધી જ શરૂઆત થાય તો સમજી લેવું કે આ ડેન્ગ્યુ ફીવર હોઈ શકે. કારણ કે આ બહુ ઇનિશિયલ સિમ્ટમ્સ છે. કે જ્યારે પહેલી જ વખત ફીવર આવે, સપોઝ જો એ હાઈ ગ્રેડ ફીવર આવે, જો લો ગ્રેડ ફીવર આવે તો એટલું બધું બોડી એક
અને બીજા સાંધાઓમાં દુખાવો નહીં થાય. પણ જો વધારે હાઈ ગ્રેડ ફીવર મીન્સ 101 102 જેટલો ફીવર આવે તો એ કન્ડિશનમાં બોડીમાં વધારે નુકસાન થાય, એટલે બોડીને બહુ વીક કરે અને એના કારણે બહુ જ અત્યંત પેશન્ટને દુખાવો થાય છે. એ જ વખતે જોઈન્ટ પેઇન બી થાય. બીજું, ડેન્ગ્યુ ફીવરના કારણે અમુક વખત લીવર ઉપર બી ઇનિશિયલ પીરિયડમાં અસર થાય, એટલે એસજીપીટી કહું, બિલુરુબિન એ બી અલ્ટર્ડ થતા હોય અને લીવર ઉપર અસર થોડી ઘણી થાય એના કારણે પેશન્ટને ઉલટી ઉપકા વધારે આવે. એટલે આ સૌથી બેઝિક શરૂઆતના સ્ટેજમાં ડેન્ગ્યુ ફીવરમાં આ પ્રકારના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે પેશન્ટમાં. બિલકુલ. ડેન્ગ્યુ હેમરેજીસની જો વાત કરવામાં આવે તો શું એમાં અલગ લક્ષણો છે? એટલે શરૂઆતના પીરિયડ જોઈએ કે ડેન્ગ્યુ ફીવરમાં શરૂઆતના જો 3 થી 4 દિવસ હાઈ ગ્રેડ ફીવર આવે તો ડેન્ગ્યુમાં શરૂઆતથી શું ચાલુ થાય કે પ્લેટલેટ કાઉન્ટ ઓછા થવા માંડે. એટલે મેં તમને કીધું કે 1.5 લાખની આસપાસ એથી વધારે 1.5 લાખથી 4.5 લાખ એ નોર્મલ લિમિટ છે, એટલા પ્લેટલેટ કાઉન્ટ હોવા જોઈએ બોડીમાં. તો એના પછી જો કન્ટિન્યુઅસ ફીવર ચાલુ રહે, 3 થી 4 દિવસ ફીવર ચાલુ રહે તો ધીમે ધીમે પ્લેટલેટ કાઉન્ટ ઓછા કરવા માંડે. એટલે જો 1 લાખથી ઓછા થવા માંડે તો પછી ચાન્સીસ વધી જાય કે પેશન્ટને ગમે ત્યાં બોડીમાં બ્લીડિંગ થઈ શકે. ઘણા પેશન્ટમાં એવું હોય કે 1 લાખ કાઉન્ટ થાય તો બી બ્લીડિંગ ના થાય અને અમુક પેશન્ટમાં 10,000 કાઉન્ટ થાય તો બી બ્લીડિંગ ના થાય અને ઘણી વખત 1 લાખથી વધારે કાઉન્ટ હોય ત્યારે બી પેશન્ટમાં બ્લીડિંગ થઈ શકે. એટલે પ્લેટલેટ કાઉન્ટ અને બ્લીડિંગને બહુ કોરિલેશન ઘણી વખત જોવા નથી મળતું હતું. પણ જો પેશન્ટમાં બ્લીડિંગ થાય અને પ્લેટલેટ કાઉન્ટ બી ઓછા હોય તો એ કન્ડિશનમાં અમારે બહારથી પ્લેટલેટ કાઉન્ટ ઇન્ફ્યુઝ કરવા પડે, કારણ કે 1 લાખથી વધારે પ્લેટલેટ કાઉન્ટ બોડીમાં રાખવા પડે. કારણ કે પ્લેટલેટનું કામ શું હોય કે બોડીને ગંઠાવવાનું. હવે જો પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ જાય તો બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી શકે. હવે બ્લીડિંગ ક્યાં ક્યાં થઈ શકે એ આપણે ડિસ્કસ કરીએ. શરીરમાં ગમે ત્યાં બ્લીડિંગ થઈ શકે. મોસ્ટ કોમન પેટમાં અને મગજમાં બ્લીડિંગ થાય, હેમરેજ બી થઈ શકે ડેન્ગ્યુની કન્ડિશનમાં. અને પેટમાં બ્લીડિંગ, છાતીમાં બ્લીડિંગ, પેશાબમાં, યુરિનમાં બી બ્લીડ આવી શકે અને શરીરના કોઈ પણ અંગોમાં બ્લીડિંગ થઈ શકે. એટલા માટે જ એને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કહેવામાં આવે. જો તાવ આવે, પ્લેટલેટ ઓછા થાય અને શરીરમાં ગમે ત્યાં બ્લીડિંગ થાય તો એને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કહેવામાં આવે. તો આ કન્ડિશનમાં બહુ જ ધ્યાન રાખવું પડે, કારણ કે એ સિવિયર ડેન્ગ્યુ કેટેગરીમાં આવી જાય. આ પેશન્ટને હોસ્પિટલ એડમિશન એઝ વેલ એઝ આ પેશન્ટને આઈસીયુમાં રાખવા પડે અને આઈસીયુ એડમિશનમાં જ આ પેશન્ટને અમારે મેનેજ કરવા પડે. બિલકુલ. અને સર, તમે જે રીતે કહ્યું કે ડેન્ગ્યુને જો તમે સામાન્ય રીતે લેતા હો તો એ ન લેવો જોઈએ, કારણ કે પરિસ્થિતિ આ સુધી આવી શકે છે, આ સ્ટેજ સુધી આવી શકે છે. ડેન્ગ્યુ શોક ફીવર એટલે શું છે અને એનામાં શું હોય છે, એને લક્ષણો શું છે? હવે કોઈ પણ વાયરસ બોડીમાં જાય ત્યારે એનું ઇમ્યુન રિએક્શન બોડી આપે. એટલે કોઈ વખત બોડી શાંત રહે, 1-2 વખત ફીવર આવે અને એની જાતે ફીવર મટી જાય અને ડેન્ગ્યુમાંથી તમે રિકવર્ડ થઈ જાઓ. જેમ તમે કોરોનાના પેશન્ટમાં જોયું કે બધા જ અમુક પેશન્ટમાં બહુ બધી મોર્ટાલિટી થતી, બહુ બધું જોખમ જઈ થતું હતું, જીવ જતો હતા અને અમુક પેશન્ટને 1-2 દિવસમાં કોરોના એને મટી જતો હતો. સેમ વસ્તુ ડેન્ગ્યુમાં, કારણ કે ડેન્ગ્યુ બી એક વાયરસ છે, કોરોના બી એક વાયરસ હતો. તો ડેન્ગ્યુમાં બી અમુક પેશન્ટમાં શું થાય કે 1-2 દિવસમાં ફીવર આવે અને મટી જાય. પણ જે પેશન્ટમાં ફીવર લાંબો ચાલે, જેમાં પ્લેટલેટ કાઉન્ટ બહુ ઘટી જાય તો એ પેશન્ટ શોકમાં જાય. શોકમાં મીન્સ જ્યારે પેશન્ટને બ્લડ પ્રેશર ઓછું થાય તો એને આપણે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ કહીએ છીએ. એટલે એ વખતે ડેન્ગ્યુ વાયરસ હૃદય ઉપર બી અસર કરે અને ફેફસા ઉપર બી અસર કરે, બંને જગ્યાએ અસર કરે. અને જે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર હતો જેમાં બ્લીડિંગ થયું હોય, હવે બ્લીડિંગ થાય બોડીમાંથી એટલે શું થાય કે બ્લડ ઓછું થઈ જાય, બ્લડ ઓછું થાય એટલે બી બીપી ઘટી જાય. એટલે બંને કન્ડિશનમાં ડેન્ગ્યુ હેમરેજિક સિન્ડ્રોમ બી ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં જઈ શકે અને ડેન્ગ્યુ ફીવર ડાયરેક્ટલી ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં બી જઈ શકે. કારણ કે બંનેમાં બીપી ઓછું થાય એટલે એ પેશન્ટને અમારે વેન્ટિલેટર ઉપર બી રાખવા પડે. શરૂઆતમાં અમે ફ્લુઇડ આપીએ પણ ફ્લુઇડથી ના મેનેજ થાય તો બીપી વધારવાના ઇન્જેક્શન બી ચાલુ કરવા પડે અને ડેન્ગ્યુ એનાથી બી ના આવે તો એ પેશન્ટને અમારે પછી અલ્ટિમેટલી વેન્ટિલેટર ઉપર બી લેવા પડી શકે. એટલે તમે જોવા જાઓ તો ઓવરઓલ કે ડેન્ગ્યુ હેમરેજિક અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં જવાના ચાન્સીસ, જો ફીવર વધારે દિવસ રહે 4-5 દિવસ, તો આ કન્ડિશનમાં જવાના ચાન્સીસ વધી જાય. હું તમને એક આંકડો કહીશ કે ઓલમોસ્ટ 400 મિલિયન યરલી લોકોને ડેન્ગ્યુ થાય છે. એમાંથી 100 મિલિયન લોકોને સિક થાય મીન્સ ફીવર આવે. તો સમજો 1/4 લોકોને જ ફીવર આવે. અમુક લોકોને ફીવર બી ના આવે, એની જાતે જ મટી જાય. એમાંથી 1/4 લોકોને ફીવર આવે. એટલે ઓલમોસ્ટ 100 મિલિયન લોકોને પર યર ફીવર આવે અને સિક થાય.
અને એમાંથી 40,000 લોકો મોર્ટાલિટી મીન્સ જીવ જાય છે. યરલી આંકડો છે વર્લ્ડ વાઇડ કે 40,000 લોકો યરલી ડેન્ગ્યુમાં જીવ ગુમાવે છે. એ શામાં ગુમાવે છે કે જે પેશન્ટને ડેન્ગ્યુ હેમરેજિક અથવા ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ થાય તો એ કન્ડિશનમાં જીવ ગુમાવે છે. તો એટલે જ મારું એ કહેવું છે કે જ્યારે ડેન્ગ્યુને લાઇટલી નથી લેવું આપણે, કારણ કે 2-3 દિવસના ફીવરમાં જો ડેન્ગ્યુ મટી જાય તો આપણને એવું લાગે કે ડેન્ગ્યુ કંઈ જ નથી, પણ જે પેશન્ટમાં વધારે લાંબુ ચાલે અને આ બધા જ કોમ્પ્લિકેશનો થાય તો એનું સ્વરૂપ બહુ ખરાબ આવી શકે છે. સર, તમે જે અત્યારે વાત કરી કે પ્લેટલેટ કાઉન્ટ ઘટી જવા, જનરલી બોડીમાં કેટલા પ્લેટલેટ કાઉન્ટ હોય છે જે આ બીમારીમાં ઘટતા હોય છે, અને બહારથી જ્યારે આપવાની તમે કહી કે બહારથી પણ પ્લેટલેટ કાઉન્ટ આપવા પડે છે, તો એ આખી શું ટ્રીટમેન્ટ છે? એટલે નોર્મલ કાઉન્ટની વાત કરીએ તો પ્લેટલેટના નોર્મલ કાઉન્ટ છે 1.5 લાખથી 4.5 લાખ. હવે 1.5 લાખથી ઓછા હોય એને અમે થ્રોમ્બોસાઇટોપિનિયા મીન્સ પ્લેટલેટ કાઉન્ટ ઓછા એવું કહીએ. હવે 1 લાખથી ઓછા પ્લેટલેટ હોય તો ઓબ્વિયસલી એ પેશન્ટને અમારે દાખલ કરવા પડે. હવે જ્યારે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન, જે બ્લડ આપણે જે બ્લડ આપીએ છીએ બધાને ખબર છે કે જે બ્લડ આપીએ એની અંદરથી જ પ્લેટલેટ કાઉન્ટ અલગ કરવાના હોય અને એ પ્લેટલેટ અમે પેશન્ટમાં ટ્રાન્સફ્યુઝ કરતા હોય એટલે પ્લેટલેટ આપણે વધારી શકીએ. તો જ્યારે એની કટ ઓફ છે 10,000થી ઓછા પ્લેટલેટ કાઉન્ટ હોય તો બધા જ પેશન્ટમાં પ્લેટલેટ ઇરિસ્પેક્ટિવ એને બ્લીડિંગ છે કે નહીં, 10,000થી ઓછા પ્લેટલેટ કાઉન્ટ હોય તો એને પ્લેટલેટ બહારથી આપવા જ પડે. હવે જ્યારે 10,000થી 50,000ની જ્યારે રેન્જ આવે તો એ વખતે પ્લેટલેટ કાઉન્ટ ઓછા જ કહેવાય. 50,000થી કાઉન્ટ ઓછા એટલે પ્લેટલેટ ઓછા જ કહેવાય, પણ જો એમાં બ્લીડિંગ થાય તો અને તો જ પ્લેટલેટ આપવાની જરૂર પડે છે. એટલે જ્યારે 10,000થી ઓછા હોય તો બ્લીડિંગ હોય કે ના હોય એ પેશન્ટને આપણે પ્લેટલેટ કાઉન્ટ આપવાના, અને જ્યારે 50,000થી ઓછા કાઉન્ટ હોય અને બ્લીડિંગ હોય, 10,000થી 50,000ની વચ્ચે હોય અને બ્લીડિંગ હોય તો એ કન્ડિશનમાં આપણે પ્લેટલેટ કાઉન્ટ બહારથી આપવાની જરૂર પડે છે. બાકી અધરવાઇઝ તમે વેઇટ એન્ડ વોચ કરી શકો, કારણ કે શું થાય કે જ્યારે તમે હાઇડ્રેશન મેન્ટેન કરો, બધા જ પેશન્ટમાં શું થાય કે સપોઝ મારી જોડે પેશન્ટ આવે 1.5 લાખ કાઉન્ટ છે, 1 લાખ કાઉન્ટ થાય, 50,000 થાય, 30,000 અને બીજા જ દિવસે સપોઝ એના કાઉન્ટ વધવા માંડે અને જો બ્લીડિંગ ના થયું હોય તમે કંઈ ના આપો તો એની જાતે જ એ કાઉન્ટ વધવા માંડશે અને પેશન્ટ રિકવર્ડ ફેઝમાં ચાલુ થઈ જશે. ખાસ એક સવાલ થાય કે બ્લડ ઇન્વેસ્ટિગેશનમાં વધારે શું કરાવવું જોઈએ? બ્લડ રિપોર્ટ જ્યારે આપણે કરાવતા હોય છે તો તે એમાં વધારે ડિટેલમાં થોડીક જાણકારી મેળવવી છે. આપણે ડેન્ગ્યુમાં બ્લડ ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ મીન્સ CBCનો રિપોર્ટ, જેમાં હિમોગ્લોબિન, પ્લેટલેટ કાઉન્ટ અને WBC કાઉન્ટ આ 3 વસ્તુ આવે, એક રિપોર્ટ આપણે કરવો જોઈએ. બીજું કે ડેન્ગ્યુમાં લીવર અને કિડની ઉપર બી અસર થતી હોય એટલે SGPT અને સીરમ ક્રિએટિનિન આ 2 રિપોર્ટ બી કરવા જરૂરી છે. એની સાથે ડેન્ગ્યુનો સ્પેસિફિક ટેસ્ટની વાત કરીએ તો ડેન્ગ્યુ NS1 એન્ટીજન, ડેન્ગ્યુ IgM અને ડેન્ગ્યુ IgG આ 3 ટેસ્ટ છે જે ડેન્ગ્યુના આપણે કરવા જોઈએ કે જેનાથી આપણે આઈડેન્ટિફાઈડ કરી શકીએ કે આ પેશન્ટને ડેન્ગ્યુ છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો હું તમને કહું કે ડેન્ગ્યુ જેમ આપણે એક વખત તમને કોઈ વાયરલ ઇન્ફેક્શન લાગે તો એના માટે તમને લાઈફ લોંગ સમટાઈમ્સ ઇમ્યુનિટી આવી જાય, પણ ડેન્ગ્યુ એક એવો જ ડિસીઝ છે કે જેમાં લાઈફ લોંગ ઇમ્યુનિટી આવતી નથી. એટલે સપોઝ તમને જો એક વખત ડેન્ગ્યુ થયો હોય અને જો બીજી વખત ડેન્ગ્યુ થાય તો એ પોસિબિલિટી છે કે જે બીજી વખત ડેન્ગ્યુ સિવિયર કન્ડિશનમાં થઈ શકે, કારણ કે ડેન્ગ્યુના 4 ટાઈપના ડેન્ગ્યુ વાયરસ છે. જો એક ટાઈપના વાયરસથી તમને ડેન્ગ્યુ થયો હોય તો એની લાઈફ લોંગ ઇમ્યુનિટી આવે છે, પણ જે બીજી ટાઈપના ડેન્ગ્યુ છે બાકી રહી જાય છે. તો એ જો બીજી વખતે એ ડેન્ગ્યુ વાયરસથી તમને ઇન્ફેક્શન થાય છે તો પોસિબિલિટી વધારે છે કે તમને સેકન્ડ ટાઈમ ડેન્ગ્યુનું સિવિયર ઇન્ફેક્શન થઈ શકે. એટલા માટે ડેન્ગ્યુ IgG નો એક રિપોર્ટ છે એમાંથી આપણને એટલી ખબર પડે કે તમને પાસ્ટમાં ડેન્ગ્યુ થયેલો છે કે નહીં. જે IgM અને NS1ની જે હું વાત કરું છું એ તમને ખબર પડશે કે અત્યારે એ ડેન્ગ્યુ છે, પણ ડેન્ગ્યુ IgGનો જે રિપોર્ટ છે એનાથી એટલી ખબર પડશે કે તમને પાસ્ટમાં 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પહેલાં ડેન્ગ્યુ થયેલો છે. તો એનાથી અમને સતર્ક એટલા માટે રહીએ કે જો એ IgG પોઝિટિવ આવે છે એનો મતલબ કે તમને પાસ્ટમાં ડેન્ગ્યુ છે અને આ વખતે સેકન્ડ ટાઈમ ડેન્ગ્યુ થયો છે તો એ પોસિબિલિટી છે કે આ સિવિયર ડેન્ગ્યુ થવાની શક્યતાઓ રહે છે. એટલે હું કમ્પ્લીટ પ્રોફાઇલ NS1, IgM અને IgG એ ત્રણેયનો રિપોર્ટ કરવો જોઈએ કે જેથી અમે પ્રિડિક્ટ કરી શકીએ અત્યારની ટ્રીટમેન્ટ એઝ વેલ એઝ કે આમાં કેટલો સિવિયર થઈ શકે છે. એટલા માટે આ ડેન્ગ્યુની ટોટલ પ્રોફાઇલ આપણે કરવી જોઈએ. બિલકુલ સર, ડેન્ગ્યુ થાય છે, હોસ્પિટલ દર્દી જાય છે અને દવા પણ શરૂ કરાવે છે, ટ્રીટમેન્ટ પણ શરૂ કરાવે છે.
ઇન બિટવીન બધો જ રિકવરીનો જે ટાઈમ પીરિયડ છે એ કેટલો હોય છે? દર્દી કેટલા સમયમાં બિલકુલ સ્વસ્થ થઈ જતો હોય છે? આપણે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનની સાયકલ જોઈએ તો 7 થી 14 દિવસની સાયકલ છે. એટલે જે પેશન્ટને ફીવર ચાલુ થયો તો એને 7 થી 14 દિવસમાં પોસિબિલિટી છે કે મટી જશે. 14 દિવસ પછી તો પેશન્ટમાં ડેન્ગ્યુના વાયરસ ઇન્ફેક્શન રહેશે જ નહીં. પણ એ બધા જ પેશન્ટમાં અલગ અલગ છે કે સપોઝ કોઈ એક પેશન્ટ છે તેને 1 દિવસમાં ફીવર જતો રહે, કોઈ પેશન્ટને 7 દિવસે ફીવર જાય અને કોઈ પેશન્ટને એના સાઇન સિમ્ટમ્સ 14 દિવસ રહે. એટલે 7 થી 14 દિવસની ટોટલ સાયકલ છે. એમાં ગમે ત્યારે પેશન્ટના સિમ્ટમ્સ જતા રહે. પણ મેં તમને કીધું કે જે પેશન્ટમાં લાંબુ ચાલે છે એને આગળ સિવિયર ડેન્ગ્યુ થવાના ચાન્સીસ, કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જાય છે. એટલા માટે જ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેને 1-2 દિવસમાં મટી ગયું, ફીવર નથી આવ્યો 2 થી 3 દિવસમાં, અને તો એ એબ્સોલ્યુટલી નોર્મલ, એ પેશન્ટ, એ દર્દી એમ જ કહેશે કે ડેન્ગ્યુ કંઈ જ નથી. પણ જે પેશન્ટને 7 થી 14 દિવસ ચાલ્યો અને એમાં કોઈ કોમ્પ્લિકેશન થયું તો એ પેશન્ટ, એ દર્દીમાં ડેન્ગ્યુના કોમ્પ્લિકેશન થવાના, બીજા સિમ્ટમ્સ આગળ ડેવલપ થવાના ચાન્સીસ વધી જાય છે. હવે જે પેશન્ટને 7 થી 14 દિવસમાં કોઈ કોમ્પ્લિકેશન થયું, સપોઝ કોઈ બ્લીડિંગનું કોમ્પ્લિકેશન થયું, તો એ પેશન્ટ અમારી જોડે ડેન્ગ્યુના 1 મહિનો 2 મહિના સુધી અમારી જોડે આઈસીયુમાં રહે છે. એટલે પણ ઇન જનરલ, બાય જનરલ 7 થી 14 દિવસની સાયકલ છે. બધા જ પેશન્ટ 7 થી 14 દિવસમાં રિકવર થઈ જતા હોય છે. સર, ડેન્ગ્યુથી બચવા માટે કોઈ ઘરેલું ઉપાય ખરા? અને ખાસ જો ખોરાકમાં, ડાયટમાં ધ્યાન રાખવું હોય તો એ શું હોઈ શકે? અમુક ઘણા મીથ છે કે ભાઈ ડેન્ગ્યુમાં આ ખોરાક લેવાના તો પ્લેટલેટ કાઉન્ટ વધે, અમુક પપૈયાનું પાણી, છાલ, એ બધું ખાવાનું. પણ અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં સાયન્ટિફિકલી એવું કોઈ ફૂડ નથી કે જેનાથી પ્લેટલેટ કાઉન્ટ વધે. પણ ઇવન દો કે તમે ડેન્ગ્યુ થાય છે ત્યારે એક તો ટ્રીટમેન્ટ કરો અને હેલ્ધી ખોરાક લો. હેલ્ધી ખોરાકનું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હેલ્ધી એટલા માટે કે ડેન્ગ્યુ શું છે કે ઇમ્યુનિટી, આપણી બોડીની ઇમ્યુનિટી સાથે ફાઇટ કરે છે. એટલે આપણી ઇમ્યુનિટી બૂસ્ટઅપ રાખવી પડે. એટલે ડેન્ગ્યુ થયો હોય ત્યારે મેઇન વસ્તુ એક તો ફ્લુઇડ વધારે લેવાનું, જ્યુસીસ વધારે લો, મીન્સ જેટલું લિક્વિડ ડાયટ વધારે લઈ શકો એટલું લિક્વિડ ડાયટ વધારે લો, અને બધું હેલ્ધી ફૂડ લો કે જેથી તમારી ઇમ્યુનિટી, આપણી ઇમ્યુનિટી મેન્ટેન રહે અને ડેન્ગ્યુ વાયરસ સામે આપણને લડવાની તાકાત વધારે મળે. જે તો જો હેલ્ધી ખોરાક લીધેલો હશે તો એ બધું જ આપણે ઓવરકમ કરી શકીશું. બિલકુલ. એટલે બેઝિકલી ઇમ્યુનિટી માટે આપણે હેલ્ધી ખોરાકની જરૂર છે. બિલકુલ સર, થેન્ક યુ સો મચ. આપ સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ મજાની જાણકારી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર અમિત પ્રજાપતિ. ઘણા બધા સરસ મુદ્દાઓ પર તેઓએ વાતચીત કરી છે, માર્ગદર્શન આપણને આપ્યું છે. આપણે આશા રાખીએ છીએ કે તેમના તરફથી મળેલું માર્ગદર્શન ચોક્કસપણે આપને ઉપયોગી સાબિત થયું હશે. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી હું મળીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.